ભરૂચના લિંક રોડ ઉપરની ગણેશ ટાઉનશીપમાં 1200 મતદારોએ કામ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। काम नहीं तो गटर लाइन नहीं तो वोट नहीं, काम नहीं तो वोट। तो हमारा एक જ नारो છે કે काम नहीं तो वोट नहीं, काम नहीं तो वोट नहीं, काम नहीं तो वोट नहीं। भारत माता की जय, भारत माता की जय। हमें घुसवा પણ નહીં। ભરૂચના લિંક રોડ ઉપરની ગણેશ ટાઉનશીપ સોસાયટી આમ તો તાલુકા પંચાયતની હદમાં આવે છે અને હાલમાં જ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જ સોસાયટીના 250 મકાનના 1200 મતદારો માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે ચૂંટણીમાં જ ઉમેદવારોના નાક દબાવવા અને કાન આંબળવા અને પોતાની સોસાયટીઓ મિલકત વેળો ભરવા છતાં પવિત્ર નર્મદા નદીના કાંઠે હોવા છતાં મીઠું પાણી ન મળતું હોય તેવા આક્ષેપ સાથે સોસાયટીના રહીશોએ સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર બેનર લગાવ્યા, જેમાં લખ્યું છે કે કામ નહીં તો વોટ નહીં, ગટર લાઈન નહીં તો વોટ નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે બેનરો લગાવી સોસાયટીના ગેટની નજીક જ ભારે સૂત્રોચ્ચાર સાથે સોસાયટી નજીક ઉભરાતી ગટરો, ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ, કાચા રસ્તા સહિત માળખાકીય સુવિધા ન અપાતી હોવાના આક્ષેપ સાથે સોસાયટીનો આક્રોશ કયા ઉમેદવારને માટે નુકસાનકારક સાબિત થશે ચૂંટણી બાદ જ જાણી શકાશે। લિંક રોડ ગણેશ ટાઉનશીપની હું પ્રમુખ છું અને લગભગ 30 વર્ષથી આ સોસાયટી બનેલી છે। સૌથી વધારે મેન્ટેનન્સ અમારું જ જાય છે અને સૌથી મોટી સોસાયટી અમારી જ છે, પણ કોઈ ગ્રામલક્ષી વિકાસ કોઈ થયો જ નથી। નથી ગટર લાઈન, નથી પાણીની લાઈન, નથી રોડ, અને જો પોતપોતાના પૈસે પોતપોતાની રીતે કરાવે અને જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે એવું જ કહેવામાં આવે છે અમે તો 10, 20, 15 વર્ષ રહેવાના જ છીએ, તમારે થાય એમ કરી લો। આજે 30 વર્ષથી અમારી સોસાયટીને બન્યાને કોઈ પાયાની સુવિધા અમને મળી નથી। અમારા પછી આજુબાજુની નાની સોસાયટીઓને બી બધી સુવિધા મળી ગઈ છે, ત્યારે અમારા વિકાસનો કોઈ વાચા જ નથી આપવામાં આવી। અમે વારંવાર પંચાયતમાં રજૂ કરવા છતાં અમારા વાતને કોઈ સાંભળતું જ નથી। અમને લોકોને બના બતાવ્યા કરે છે એ લોકો। એટલે હવે આ વખતે અમે કોઈ વિચાર જ કર્યો છે કે જ્યાં સુધી અમારા સોસાયટીનો વિકાસ નહીં થાય, ગટર લાઈન કે રસ્તા કે પાણીની, ત્યાં સુધી અમે લોકો વોટ નહીં આપીએ। અમે લોકોએ બધા રહીશોએ એવો વિચાર કર્યો છે। આજે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બધા વોટ લેવા માટે આવે છે। ઇલેક્શન આવે ત્યારે આવે છે, પછી કઈ ફરી ક્યારે આવશો તો બધું જે કઈ ગટર લાઈન પાણીનું બધું કહે છે, પણ 5 વર્ષમાં કશું થતું નથી। નર્મદાનું પાણી છે કચ્છ સુધી પહોંચ્યું, પણ જે નર્મદા કિનારે રહેવાવાળા છે તે અત્યારે કારબા લઈને જ ફરે છે। પાયાની અને માળખાગત જે જરૂરિયાતો છે, એમ તો કહેવાય કે નળ, ગટર અને રોડ, આ માળખાકીય જરૂરિયાતોથી વંચિત આ સોસાયટીમાં અમારી ફક્ત એક જ માંગ છે કે સોસાયટીની ગટર, રોડ અને મીઠા પાણી માટેના જે પૈસા સોસાયટીના રહીશોએ કેટલા વર્ષો પહેલા ભરેલા છે, એના જવાબમાં પણ જ્યારે પૂછવામાં આવે તો એક જ જવાબ આપવામાં આવે છે કે એ બધું ભૂલી જવાનું। પરંતુ વરસાદી કાંસ બનાવવા કામગીરી લિંક રોડ ઉપર ચાલુ કરવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે, પરંતુ સોસાયટી વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોય, રોડ રસ્તા ન બનતા હોય, ઉભરાતી ગટરના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપી દીધી છે અને 1200 મતદારો મતદાન નહીં કરે તેવી પણ ચીમકી આપી છે। વિકાસની વાતો વચ્ચે હવે ચૂંટણીના માહોલમાં જનતા મેદાનમાં ઉતરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવે છે। લિંક રોડ ઉપર સૌથી મહત્વની ઘણી બધી સોસાયટીઓ આવેલી છે, લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે। ભરૂચની વાત કરવામાં આવે, લિંક રોડ ઉપર સૌથી મહત્વ ચોમાસાની સિઝનમાં જે વરસાદી પાણીનો જે ભરાવો સર્જાતો હોય છે એ સૌથી ગંભીર પ્રશ્ન બનતો હોય છે। અને આજે આ જ લિંક રોડ ઉપરની સોસાયટીના લોકોએ બેનર માર્યા છે કે રોડ નહીં તો વોટ નહીં એવા બેનરો લગાવે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને પણ હાલાકી પડતી હતી તેવા આક્ષેપો થયા હતા। જે તમે જોઈ રહ્યા છો એક જ કામ, ખાસ કરીને વાત કરીએ તો કામ નહીં તો વોટ નહીં, ગટર લાઈન નહીં તો વોટ નહીં તેવા સૂત્રોચ્ચાર લગાવવામાં આવે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંના સોસાયટીના લોકો પણ જોડાયેલા છે। ખાસ વાત કરવામાં આવે તો સોસાયટીના લોકોમાં પણ એક એવો આક્રોશ છે કે ભાઈ જે પ્રકારે કામ થવા જોઈએ તે નથી થતા। દરેક વિસ્તારમાં, પશ્ચિમ વિસ્તારમાં પણ ઘણા વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે, આજે પણ બેનરો લગાવવામાં આવ્યા છે। આપણી સાથે દાદી છે, દાદીની પણ વાત કરીએ। તારી શું વિસ્તારમાં સમસ્યા છે? મોટામાં મોટી સમસ્યા છે પાણીની। પાણી નથી તો ગટર ને પાણી બંને, મીઠા પાણીની વ્યવસ્થા છે। આજુ સોસાયટીમાં નર્મદાનું પાણી આવે છે, અહીંયા પાણી છે, તે મોટામાં મોટી સમસ્યા। 26 વર્ષથી કેટલી તકલીફ પડે છે? બધી તકલીફ પડે। ગટર લાઈન નથી, પાણી નથી, રોડ વ્યવસ્થિત નથી,
કશું જ જમાવાની તકલીફ, બધી તકલીફ. આ વખતે શું કરવાનું મતદાનમાં? બધામાં એ લોકોને કહે કે આ બધું કરો, નહીં તો વોટ મળે નહીં. આ વખતે વોટનો બહિષ્કાર જ કરીશું. કોઈ કામ કરવા આવતું નહીં ને કઈ નહીં. ખાસ વાત કરવામાં આવે તો શું માનો છો કે મીઠું પાણી નહીં મળતું? મને એ લોકો હું આવીશું લાવીશું તમે સમજી રાખો બધું કામ થઈ જાય, પણ પછી કઈ નહીં બોલે કે ના શું માસી માનો છો? પૈસા પણ ભરાયેલા છે, પાણી મીઠું પાણી આવ્યું નહીં. કેટલા પરિવાર છે ઘર સોસાયટીમાં? 250 જેટલા પરિવાર હશે. 250 થી 300 પરિવાર લોકો રહે છે અને લગભગ 1200 થી 1300 મત ધરાવતી આ સોસાયટી છે. અને આ સોસાયટીમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે, માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે લગભગ 1300 મત નહીં આપવામાં આવે તેવું બહિષ્કાર કરવામાં આવ્યો છે. પરંતુ હાલ સોસાયટીના લોકોએ સોસાયટીની બહાર જ બેનર લગાવી નેતાજીને પ્રવેશ ન મેળવવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. દિનેશ મકવાણા, ભરૂચ.